સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે છેલ્લા 6 મહિનાના ટોપ મોસ્ટ 100 કરંટ અફેર્સના પ્રશ્નો ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ટાઈમ નહીં બગાડીએ ટોપિક પર આવીએ ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં કયા દેશે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું છે તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમેરિકા બરાબર અમેરિકા આમાં રાઈટ આન્સર થશે ક્વેશ્ચન નંબર 2 છે હાલમાં કોની HALના નવા નિર્દેશકના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નવા ડાયરેક્ટર બની ગયા છે મિત્રો અજયકુમાર શ્રીવાસ્તવ રાઈટ આન્સર થશે 3 નંબર છે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સના 32મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું મિત્રો સ્ટારમાં કરજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સિમ્બેક્સ બરાબર સિંગાપુર આમાં રાઈટ આન્સર થશે સિંગાપુર રાઈટ આન્સર થશે હાલમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એ 18 જુલાઈએ મનાવવામાં આવે છે ભારતની અંદર આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ એ 18 જુલાઈએ મનાવવામાં આવે છે 5 નંબર છે હાલમાં કોને બ્રિટનની બાથ યુનિવર્સિટીથી માનદ ડોક્ટરેટની ઉપાધિ મળી છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુનિલ મિત્તલ બરાબર સુનિલ મિત્તલને બ્રિટનની બાથ યુનિવર્સિટીથી માનદ ડોક્ટરેટની ઉપાધિ હાલમાં મળી છે 6 નંબર છે હાલમાં યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટન એ ક્યાં પોતાનું કેમ્પસ ખોલ્યું છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુરુગ્રામ ખાતે યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટન દ્વારા પોતાનું કેમ્પસ ખોલવામાં આવ્યું ગુરુગ્રામ ક્યાં છે ભારતના હરિયાણામાં તાજેતરમાં કયા ભારતીય રાજ્યે પશુપાલન અને મુર્ગા પાલનને કૃષિનો દરજ્જો આપવામાં પ્રથમ રાજ્ય બન્યું બરાબર તો કૃષિમાં પશુપાલન અને મુર્ગા પાલન આ બંનેને કૃષિનો દરજ્જો આપ્યો છે હાલમાં મહારાષ્ટ્ર સરકારે જે પણ ખેડૂતોને સહાય મળે છે એ પશુપાલક અને મુર્ગા પાલકને પણ સહાય આપવામાં આવશે એવી મહારાષ્ટ્ર સરકારે હાલમાં જાહેરાત કરી છે વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર જેમાં તમને એક વર્ષનું કરંટ અફેર મળશે સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયા નામ વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી IPL પદ્મ એવોર્ડ્સ મિત્રો પૂરા એક વર્ષનું કરંટ અફેર બરાબર ડેલી આપણે વિડીયો બનાવીએ છીએ અને પછી કરંટ અફેર્સ કાઢીએ છીએ એમ જ લગતા નથી PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે એક વર્ષના કરંટ અફેરના 200 રૂપિયા છે 6 મહિનાના 120 રૂપિયા માત્ર છે અને 1 મહિનાનું જોઈતો હોય તો માત્ર 25 રૂપિયા છે બરાબર જો કોઈને ડેમો PDF જોવી હોય કારણ કે મારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો PDF પણ મોકલીશ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે અત્યારે જ લઈ લો 8 નંબર છે હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ભારત કયા સ્થાને છે તો ભારત છે મિત્રો આમાં 26મા સ્થાને બરાબર ઇન્ટરનેટ સ્પીડના મામલામાં 9 નંબર હાલમાં કયા રાજ્યમાં મંડોવી નદી પર રોરો ફેરી સેવા શરૂ થઈ છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોવા રાજ્યમાં કયા રાજ્યમાં ગોવામાં રાઈટ આન્સર થશે 10 નંબર છે હાલમાં ક્યાં હરેલા પર્વ મનાવવામાં આવ્યો તો હરેલા પર્વ મનાવવામાં આવે છે ઉત્તરાખંડ ખાતે બરાબર ઉત્તરાખંડમાં હરેલા પર્વ મનાવવામાં આવે છે 11 નંબર હાલમાં બેહદેન ખલમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો તો બેહદર ખલમ મહોત્સવ મિત્રો એ મેઘાલય રાજ્યમાં મનાવવામાં આવે ક્યાં મેઘાલયમાં રાઈટ આન્સર થશે 12 નંબર છે હાલમાં જસ્ટિસ સંજીવ સચદેવા કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તો રાઈટ આન્સર છે મિત્રોમાં મધ્યપ્રદેશ બરાબર મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ સંજીવ સચદેવા 13 હાલમાં ભારતીય સેનાએ ક્યાં શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું છે તો રાઈટ આન્સર છે મિત્રોમાં મેરઠ ખાતે ભારતીય સેના દ્વારા પ્રચંડ શક્તિનું આયોજન કરવામાં આવ્યું છે 14 હાલમાં ફિજા સિંહનું નિધન થયું છે તેઓ કોણ હતા મિત્રો ફિજા નહીં પણ આ ફોજા સિંહ છે શું નામ છે એમનું ફોજા સિંહ છે ફોજા સિંહનું નિધન થયું છે તેઓ હાલમાં એક દોડવીર હતા કોણ હતા દોડવીર હતા તેઓ હાલમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગુમંતુ ગાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગુમંતુ ગામ છે બરાબર ગામનું સિક્કિમ રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગુમંતુ ગામનું હાલમાં ઉદ્ઘાટન કરાયું 16 નંબર છે હાલમાં જૂન 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ છે તો એડન માર્કરમ અને
હેલી મેથ્યુઝ, બરાબર. એડન માર્ક્રમ સાઉથ આફ્રિકાના મેલ ખેલાડી છે, હેલી મેથ્યુઝ વેસ્ટ ઇન્ડિઝની ફિમેલ ખેલાડી છે. આ બંનેની પસંદગી થઈ. 70 નંબર, હાલમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા રાજ્ય, હરિયાણાના નવા રાજ્યપાલ બન્યા છે. નેક્સ્ટ છે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ક્યાં બીમસ્ટેક પોર્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિશાખાપટ્ટનમ ખાતે, બરાબર. વિશાખાપટ્ટનમ આમાં રાઈટ આન્સર થશે. 19 નંબર છે, હાલમાં ટેસ્લા ભારતમાં ક્યાં પોતાનો પહેલો ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે? તો ટેસ્લા દ્વારા મુંબઈમાં, મુંબઈ રાઈટ આન્સર થશે. મુંબઈમાં પોતાનો પહેલો ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે ટેસ્લા. 20 નંબર, હાલમાં એનર્જી એન્ડ ક્લીન એર રિસર્ચ સેન્ટરના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો મિત્રો એ બન્યું છે બર્નીહાટ. સ્ટાર માર્ક કરજો, આગળ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયું છે. બર્નીહાટ રાઈટ આન્સર થશે આમાં. 21 નંબર, હાલમાં સરોજ દેવીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો અભિનેત્રી હતી સરોજ દેવી. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ક્વેશ્ચન નંબર 22, હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું નિધન થયું છે? તો એ છે નાઇજીરિયા, બરાબર. નાઇજીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બુહારી, એમનું હાલમાં નિધન થયું છે. 23, હાલમાં કોણ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અભિજીત શેઠ, બરાબર. અભિજીત શેઠ આમાં રાઈટ આન્સર થશે. 24 છે, હાલમાં કયા રાજ્યમાં સ્થિત જિંજી કિલ્લા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયું છે? તો જિંજી કિલ્લા આવેલા છે તમિલનાડુમાં, બરાબર. તમિલનાડુ આમાં રાઈટ આન્સર થશે. 25, આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ માટે તાજેતરમાં કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તલાશ પહેલ, બરાબર. તલાશ પહેલ શરૂ કરવામાં આવી છે. 26, હાલમાં કોણે વિમ્બલ્ડન 2025 પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે? તો જેનિક સિનર રાઈટ આન્સર છે. વિમ્બલ્ડન 2025 પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે જેનિક સિનરે. 27, હાલમાં કોણ આરપીએફના પ્રથમ મહિલા મહાનિદેશક બન્યા? તો રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા મહાનિદેશક બની ગયા છે સોનાલી મિશ્રા. સોનાલી મિશ્રા રાઈટ આન્સર થશે આમાં. 28 છે, હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દુનિયાનો ટોપનો તંબાકુ ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે ચીન દેશ. ચીન દેશ બની ગયો છે, ભારત બીજા ક્રમે છે. 29 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં કન્યા લગ્ન મંડપ યોજના શરૂ થઈ? તો મિત્રો એ થઈ છે બિહાર રાજ્યમાં. સ્ટારમાં કરજો, બિહારમાં ઇલેક્શન પણ છે અને એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. 30 છે, હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નિઝામાબાદ ખાતે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિઝામાબાદ ખાતે રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 31, હાલમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો એમાં રહ્યું છે અમેરિકા ટોપ પર, બરાબર. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં અમેરિકા ટોપ પર રહ્યું છે. 32, હાલમાં કયા રાજ્યની સરકારે વિરોધ પછી 3 લેંગ્વેજ પોલિસીનું નિર્ણય પાછું લીધું છે? તો મિત્રો એ લીધું છે મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર સરકારે પહેલાં 3 લેંગ્વેજ પોલિસી લાગુ કરી હતી, પછી એનો નિર્ણય પાછો લેવામાં આવ્યો. 33 નંબર છે, હાલમાં કોને ધર્મચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી છે? તો મિત્રો જૈન આચાર્ય દ્વારા નરેન્દ્ર મોદીને ધર્મચક્રવર્તીની હાલમાં ઉપાધિ આપવામાં આવી છે. 34, હાલમાં કોને સ્કાય ટ્રેક્સ એવોર્ડ 2025માં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનો ખિતાબ મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કતર એમિરેટ, બરાબર. કતર એરલાઇન્સને સ્કાય ટ્રેક્સ એવોર્ડ 2025માં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનો હાલમાં ખિતાબ મળ્યો છે. 35 નંબર છે, હાલમાં કોને શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઝારા ચૌધરી, બરાબર. ઝારા ચૌધરી રાઈટ આન્સર થશે. 36 નંબર છે, હાલમાં કયા રાજ્યની સરકારે કપાસ, હળદર અને મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું? તો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે, બરાબર. મહારાષ્ટ્ર આમાં રાઈટ આન્સર થશે. 37, કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનનું ઝોન 2 વાર્ષિક પરિષદ ક્યાં યોજાયું? તો એ યોજાયું છે ધર્મશાળા ખાતે, બરાબર. ધર્મશાળા રાઈટ આન્સર થશે. 38 છે, હાલમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. 39, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી પંટોકટાન સિનાવાત્રાને પ્રધાનમંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં થાઈલેન્ડ, બરાબર. થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં 3 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે?
તો એ બની છે સ્મૃતિ મંદાના. ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટ એટલે કે T20, વન ડે અને ટેસ્ટ એમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બની છે સ્મૃતિ મંદાના. 41 નંબર છે, હાલમાં ક્યાં પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો? તો એ મનાવવામાં આવ્યો છે લેહ ખાતે. બરાબર, લેહ આમાં રાઈટ આન્સર થશે. 42 નંબર છે, હાલમાં કોણે ફોર્મ્યુલા 1 ઓસ્ટ્રેલિયાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો લેન્ડો નોરિસ રાઈટ આન્સર થશે. લેન્ડો નોરિસે ફોર્મ્યુલા 1 ઓસ્ટ્રેલિયાઈ ગ્રાન્ડ પ્રિક્સ હાલમાં જીતી લીધી. 43 નંબર છે, હાલમાં રાષ્ટ્રીય જનસહયોગ અને બાળ વિકાસ સંસ્થાનનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? તો સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું છે. 44 નંબર છે, હાલમાં કોને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 મળ્યો છે? તો ઈશાન ચટ્ટોપાધ્યાય રાઈટ આન્સર થશે આમાં. 45 હાલમાં કયો મંત્રાલય રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે? તો મિત્રો એ કરશે કોલસા મંત્રાલય. બરાબર, કોલસા મંત્રાલય રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે. 46 નંબર છે, નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ પુરસ્કાર ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાનાથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો આમાં ગાના રાઈટ આન્સર થશે. 47 હાલમાં ભારતીય કેરીની નિર્યાતને વધારવા ઇન્ડિયન મેંગો મેનિયા 2025નું આયોજન ક્યાં થયું? તો એ થયું છે અબુધાબી ખાતે. અબુધાબી રાઈટ આન્સર થશે. 48 છે, હાલમાં ભારતની સૌથી લાંબી રેલ સુરંગ ટનલ 14.58 કિલોમીટરનું નિર્માણ કયા રાજ્યમાં પૂરું થયું? તો એ થયું છે ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડ રાજ્યમાં એ પૂરું થયું છે. 49 છે, હાલમાં ભારત સરકારે કયા રાજ્યના વિરુધુનગરમાં ₹1900 કરોડના PM મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાને મંજૂરી આપી? તો મિત્રો તમિલનાડુ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં USA સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 જુલાઈએ USAનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. 51 નંબર, હાલમાં ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? તો મિત્રો એ બની ગઈ છે આસ્થા પુનિયા. આસ્થા પુનિયામાં રાઈટ આન્સર થશે. 52 હાલમાં ક્યાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવનું આયોજન કરાશે? તો શ્રીનગર આમાં રાઈટ આન્સર થશે. બરાબર, શ્રીનગર ખાતે પ્રથમ વખત ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 53 હાલમાં UN જનરલ એસેમ્બલીએ કયા વર્ષને મહિલા ખેડૂતના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સત્તાવાર જાહેર કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 2026ને. 54 છે, હાલમાં કયા શહેરમાં QR કોડ સાથે ભારતની પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસ એટલે કે ઘરના સરનામાનો પ્રોજેક્ટ પરિયોજના શરૂ થઈ? તો મિત્રો એ થઈ છે ઇન્દોરમાં. ઇન્દોર નગર નિગમ દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. 55 તાજેતરમાં ખોખો ફેડરેશનના વડા તરીકે કોને સર્વ અનુમતે ફરીથી ચૂંટવામાં આવ્યા? તો સુધાંશુ મિત્તલ રાઈટ આન્સર થશે. બરાબર, સુધાંશુ મિત્તલ રાઈટ આન્સર છે. 56 હાલમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એ 5 જુલાઈએ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ 5 જુલાઈ મનાવાય. 57 છે, હાલમાં મસરેક ગિફ્ટ સિટીમાં શાખા ખોલવાવાળો કયા દેશનો પ્રથમ બેંક બન્યો છે? તો મસરેક એક બેંક છે, એણે ગિફ્ટ સિટીમાં શાખા ખોલી છે અને UAEનો એ પ્રથમ બેંક બની ગયો છે. 58 નંબર છે, હાલમાં કોણે જાગ્રેબ સુપર યુનાઇટેડ રેપિડ ચેસ ખિતાબ જીત્યો? તો મિત્રો આમાં ડી ગુકેશ રાઈટ આન્સર થશે. બરાબર, ડી ગુકેશે જીત્યો છે. 59 હાલમાં માઇક્રોસોફ્ટે કયા દેશમાં પોતાનો બિઝનેસ બંધ કર્યો? આ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ભિખારી દેશ છે પાકિસ્તાન અને પાકિસ્તાનમાં માઇક્રોસોફ્ટે પોતાનો વેપાર બંધ કર્યો છે. 60 નંબર છે, હાલમાં કોણ સ્વદેશી 5G રેડિયો અને સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું? તો મિત્રો એ બન્યું છે BSNL, ભારત સંચાર નિગમ લિમિટેડ. હાલમાં કયા દેશે PM મોદીને કી ટુ ધ સિટી સન્માન આપ્યો? તો મિત્રો એ આપ્યો છે અર્જેન્ટિનાએ. કયા દેશે આપ્યો છે? અર્જેન્ટિનાએ આપ્યું છે. હાલમાં ઇન્ડિગોએ બોર્ડમાં કોની ગેરકાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક કરી? તો મિત્રો એ કરી છે અમિતાભ કાંતની. બરાબર, ઇન્ડિગો દ્વારા અમિતાભ કાંતની ગેરકાર્યકારી નિર્દેશક તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી. 63 હાલમાં PM મોદીએ કયા દેશની 6ઠ્ઠી પેઢીના પ્રવાસી સમુદાયને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી? તો ત્રિનિદાદ અને ટોબેગો આમાં રાઈટ આન્સર થશે. 64 છે, હાલમાં PM મોદીએ ક્યાં 17મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો છે? તો રિયો ડી જેનેરિયો. બરાબર, રિયો ડી જેનેરિયો આમાં રાઈટ આન્સર થશે. 65 નંબર છે, હાલમાં કોણ દુનિયાનો સૌથી મોટો ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રોવાઈડર બની ગયો છે? તો એ બન્યો છે જીઓ. જીઓ આમાં રાઈટ આન્સર થશે.
66 નંબર છે, હાલમાં કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 7 જુલાઈએ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવાય છે. વર્ષ 2024માં કયો દેશ દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ઉપભોક્તા બન્યો છે? તો મિત્રો એ બની ગયો છે આપણો દેશ ભારત. 68 નંબર છે, હાલમાં કયા દેશના માઉન્ટ સિન્મોએડેકે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? તો મિત્રો જાપાન રાઈટ આન્સર છે. હાલમાં ડીવાયએસઓમાં પ્રશ્ન પૂછાયો હતો, માઉન્ટ સિન્મોએડેકે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો, એ જાપાન રાઈટ આન્સર છે. 69 છે, હાલમાં ભારતે ક્યાર સુધી પોતાની અર્થવ્યવસ્થાને $32 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય રાખ્યો? તો 2047 2047 સુધી રાઈટ આન્સર છે. 70 છે, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજના શરૂ કરી? તો મિત્રો એ કરી છે રાજસ્થાન. બરાબર, રાજસ્થાન રાઈટ આન્સર છે. 71 હાલમાં કોને હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર મળ્યો છે? તો હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર મળ્યો છે દીપિકા પાદુકોણને. બરાબર, દીપિકા પાદુકોણ રાઈટ આન્સર છે. 72 હાલમાં આઈસીસીના નવા સીઈઓ કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે સંજોગ ગુપ્તા. બરાબર, સંજોગ ગુપ્તા રાઈટ આન્સર છે. 73 હાલમાં જેનિફર ગેરલિંગ્સ સાયમન્સ કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની? તો આમાં સુરીનામ રાઈટ આન્સર થશે. બરાબર, સુરીનામ રાઈટ આન્સર છે. 74 હાલમાં પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ સાઉથર્ન ક્રોસ મળ્યો? તો મિત્રો આમાં બ્રાઝિલ રાઈટ આન્સર થશે. 75 નંબર છે, હાલમાં ઇટરનલે કોને ફૂડ ડિલિવરીના સીઈઓ નિયુક્ત કર્યા? તો આદિત્ય મંગલા. બરાબર, આદિત્ય મંગલા રાઈટ આન્સર છે. 76 નંબર છે, હાલમાં ચર્ચામાં રહેલ સતકોશિયા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઓડિશા ખાતે. ઓડિશા રાઈટ આન્સર છે. 77 છે, હાલમાં 6600 મેગાવોટ ક્ષમતાવાળી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડનો અધિગ્રહણ કોણે કર્યો છે? તો મિત્રો એ કર્યું છે અદાણી પાવરે. બરાબર, અદાણી પાવર રાઈટ આન્સર છે. 78 છે, હાલમાં કોની BMW ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? તો એ કરાઈ છે હરદીપસિંહ બરાર. બરાબર, હરદીપસિંહ બરાર રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલ્વિવિયા મિરાબિલિસથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ નામીબિયા. જો આ 4-5 એવોર્ડ મળ્યા, આમાં કન્ફ્યુઝ નહીં થતા. છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં કયા રાજ્યની સરકારે ફ્રી ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી? તો એ પંજાબ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા ટોપ મોસ્ટ 80 પ્રશ્નો છેલ્લા 5 મહિનાના. બરાબર, એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.